અમરેલી જિલ્લાના લીલિયા મોટા તાલુકા પંચાયત ખાતે 0 થી 5 વર્ષના બાળકો માટે આધાર નોંધણી અને અપડેશન કીટનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. જોકે નેટવર્ક અને સર્વરની સમસ્યાના કારણે અરજદારોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લીલિયા મોટા તાલુકા પંચાયત ખાતે 0 થી 5 વર્ષના બાળકો માટે આધાર કીટની કામગીરી CDPO મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે ચાલી રહી છે. અહીં આવતા અરજદારોને કોમ્પ્યુટર ઓપરેટર નિરાલીબા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં ઘણી વખત નેટવર્ક અને સર્વરની સમસ્યાને કારણે કામગીરી અટકી જાય છે, જેના પરિણામે લીલિયા તાલુકાના છેવાડાના ગામોમાંથી આવતા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા ફરીથી ધક્કો ખાઈને આવવું પડે છે. સ્થાનિક અરજદારોનું કહેવું છે કે આ સમસ્યા માત્ર લીલિયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. તેથી જિલ્લા કક્ષાએ સર્વર અને નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોને અનાવશ્યક હાલાકીનો સામનો કરવો ન પડે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટ અનિલવાળા, લીલિયા મોટા. તમારું નામ? ક્યાં ગામથી આવો છો? શેના માટે આવ્યા છો તમે અહીંયા? મારે છોકરી છે ને એનો આધાર કાર્ડ રિન્યુ કરાવવાનું. બરાબર. અહીંયા કીટ ચાલુ છે. કેવું તમને કામગીરી લાગે છે બેન? કેવું કહો છો? કામગીરી બહુ સારી છે, ધ્યાન આપે છે. અહીંયા તમને સંતોષકારક જવાબ મળે છે? હા, સંતોષકારી જવાબ. તમારે કાંઈ ડોક્યુમેન્ટમાં કે કાંઈ પણ પ્રશ્ન હોય તો બેન વ્યવસ્થિત વાત કરે છે? હા, વ્યવસ્થિત વાત કરે છે. બરાબર. અને વ્યવસ્થિત કામગીરી કરે છે બેન? હા, બેન વ્યવસ્થિત કરે છે કામગીરી. અમારે બીજો ત્રીજો ધક્કો છે. એટલે ધક્કા ખવડાવે છે? ના, અમારે બીજો નથી આવતી એનો. બરાબર. બાકી કામગીરી કેવી છે બેન? કામગીરી તો